ઓલિમ્પિકમાં ભારતની મેન્સ હોકી ટીમે જર્મનીની ટીમને હરાવી બ્રોન્ઝ મેળવતા સુરતના રમત પ્રેમીઓએ ખુશીમાં વિજયોત્સવ મનાવ્યો હતો। ભારતીય પુરુષ હોકી ટીમ ઇતિહાસ રચ્યો છે। તેણે 41 વર્ષની રાહ સમાપ્ત કરીને ભારતીય હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। ભારતીય હોકી ટીમે અગાઉ મોસ્કોમાં 1980માં ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યો હતો। ત્યારબાદ ટીમે વાસુદેવન ભાસ્કરની કેપ્ટનશીપમાં ગોલ્ડ જીત્યો હતો। ટીમ ઇન્ડિયાએ હાલમાં ટોક્યોમાં રમાઈ રહેલા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું, જેને લઈને ભારતીયોમાં ખુશી જોવા મળી છે। સુરતના સોશિયો સર્કલ પાસે રમત પ્રેમીઓએ ભારતની હોકી ટીમે બ્રોન્ઝ મેળવતા વિજયોત્સવ મનાવ્યો હતો અને ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી છે। મારું નામ નરેન્દ્ર ચૌધરી છે। અમારા 90 પછીનો અમારો જન્મ છે। કદાચ અમારા જન્મ પછી પહેલી વખત અમે હોકીની જીત જોઈ છે ભારતના ઇતિહાસમાં। 1980 પછી આ 41 વર્ષ પછીનો ઇતિહાસ જે હોકી ટીમે રચ્યું છે એના ઉપલક્ષમાં અમે અહીંયા હોકી ટીમ જે બ્રોન્ઝ મેડલ આવી છે એના ઉપલક્ષમાં અમે ધૂમધામથી ઉજવણી કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ અને આજે આખો દિવસ રોડ પર મીઠાઈ વેચીને આ ઉજવણી મનાવીશું અને આ ખુશી મનાવીશું। અમારા જન્મ પછી આ જેટલા યુવાઓ અહીંયા છે કદાચ કોઈએ હોકી ટીમને જીતતા નહીં જોઈ હશે। ક્રિકેટની ઉજવણી તો ઘણી વખતે કરી છે, પણ પહેલી વખત અમારા ઇતિહાસમાં હોકીની ઉજવણી અમે કરીએ છીએ અને અમને બહુ ગર્વ મહેસૂસ થાય છે અને બહુ ખુશી છે। ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમને બ્રોન્ઝ મળતા દેશવાસીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી, જેમાં સુરતમાં તો વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।